સૌને નમસ્કાર. 1 એપ્રિલ 2025થી બાયસેગ દ્વારા તપોવન ગર્ભ સંસ્કાર કેન્દ્ર અને શિશુ પરામર્શન કેન્દ્રના માધ્યમથી ગામડાની માતાઓ સુધી પહોંચવું એવું ઉચ્ચ લક્ષ્ય ધરાવીને ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી તપોવન અને શિશુ પરામર્શન માટેના ઘણા બધા વિશેષજ્ઞો અને ઘણી બધી પ્રવૃત્તિઓના માધ્યમથી આપ સુધી ગુજરાતના ખૂણે ખૂણે સુધી પહોંચી રહ્યા છીએ. ત્યારે હું આપ સર્વેનું ખૂબ ખૂબ હાર્દિક અભિવાદન કરું છું, હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણી સાથે ઉપસ્થિત છે પરમ આદરણીય શ્રી જ્યોતિબેન થાનકી, જેમનો હું હૃદયપૂર્વક આભાર પણ માનું છું અને અભિવાદન પણ કરું છું કે ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી વતી તેઓ આજે આપણી સમક્ષ ઉપસ્થિત થયા છે. ખૂબ ખૂબ અભિવાદન બેન, નમસ્કાર. બેનનો પરિચય આપું તો એક સામાન્ય પરિચય આપું. પોરબંદરમાં આર્ટ્સ કોલેજમાં એક પ્રિન્સિપલ હતા. આ તો એકદમ સામાન્ય પરિચય છે એમનો. આ તો કહેવાય કે એમની એક યાત્રા છે, પરંતુ એક સામાન્ય યાત્રાને એક અદ્ભુત આધ્યાત્મિક યાત્રા બનાવનાર શ્રી જ્યોતિબેન થાનકી એ મહર્ષિ અરવિંદ અને માતાજીના સાધક છે. અને આ જ એમની જીવનભરની સાધના છે. એમણે એ 89 પુસ્તકોમાં નિરૂપિત કરી છે. અને એમની જે 89 પુસ્તકો છે એમાં અરવિંદ વિશેના, માતાજી વિશેના, શિક્ષણ વિશેના, બાળકના સર્વાંગીણ વિકાસ વિશેના અને ખાસ કરીને જેના માટે ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી બની છે એવા ગર્ભ સંસ્કાર વિશેના પુસ્તકોનું લેખન કાર્ય તેમણે કર્યું છે. એવા 89 પુસ્તકોનું લેખન કાર્ય તેમના દ્વારા થયેલું છે. અને જે માતા પિતા છે, જે અત્યારે દાદા દાદી કે નાના નાની છે, એમણે પાઠ્યપુસ્તકોમાં પણ તેમના પુસ્તકો અથવા તો તેમની કવિતાઓ, તેમના પાઠોનું વાંચન કર્યું છે. એવા શ્રી જ્યોતિબેન થાનકી, જે અમારા માટે ખૂબ પરમ આદરણીય છે, તે અમારી સાથે આજે ઉપસ્થિત છે. અને એ આજે આપણી સાથે જે વિષય પર વાત કરવાના છે એ વિષય છે ગર્ભ સંસ્કાર અને ઉત્તમ સંતાનને લગતો. તો એમનો વિશેષ પરિચય આપું એ પ્રમાણે તો ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટીની જ્યારે 2009માં એક્ટ બન્યો, અધિનિયમ બન્યો અને એની સ્થાપના થઈ, ત્યારથી ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી સાથે મેડમ જોડાયેલા છે. અને જેમણે ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટીની સ્થાપના કરી છે એવા કિરીટ દાદાના વિચારોની સાથે એ ઓતપ્રોત થયેલા છે. એમની સાથે ઘણું બધું વિમર્શ કરેલું છે. અને એમના વિચારો અને એમની સાથે વિમર્શ કર્યા બાદ 2010માં કિરીટ દાદાના વિચારોને સાકારિત કરવા માટે થઈ અને 2010ની અંદર એમણે ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટીમાં તપોવન ગર્ભ સંસ્કાર કેન્દ્ર, જે ગર્ભવતી માતાઓ માટે એક વિશેષ કેન્દ્ર છે, જ્યાં એક ઉત્તમ સંતાનનું નિર્માણ થવાનું છે, એવા 6 કેન્દ્રોની સ્થાપના પાયલોટ પ્રોજેક્ટ તરીકે ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટીમાં કરવામાં આવી. એટલે આમ જોવા જઈએ તો ગર્ભવતી બહેનોના ગર્ભ સંસ્કારના કેન્દ્રના આદ્ય સ્થાપક એવા શ્રી પરમ આદરણીય જ્યોતિબેન આપણી સાથે ઉપસ્થિત છે આજે. અને આજે એ ઉત્તમ સંતાન વિશેની આચાર સંહિતા માટેની આજે આપણી સાથે વાત કરવાના છે. એ ઉપરાંત ગર્ભ સંવાદની અસરની પણ વાત કરવાના છે. અને બાળ ઉછેર અંગેની પણ કેટલીક વાતો એ આપણી સાથે આજે કરવાના છે. પણ એમનો હજી એક વિશેષ પરિચય આપું તો એમણે આદ્ય સ્થાપક તરીકે તો કાર્ય કર્યું જ છે, પણ વર્ષો સુધી ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટીના સલાહકાર તરીકે, એટલે કે યુનિવર્સિટીને કઈ દિશામાં લઈ જવાની છે તેમાં પણ એમણે એક મહત્ત્વપૂર્ણ ભૂમિકા અદા કરી છે, અથવા તો એમ કહું કે એની ભૂમિકા અદા કરી છે. એવા આજે આપણી સાથે તજજ્ઞ ઉપસ્થિત છે. અને આજે પણ જ્યારે પણ ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટીની વાત આવે અથવા તો એ ગાંધીનગરમાં ઉપસ્થિત હોય ત્યારે અવશ્ય ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીને માર્ગદર્શિત કરવા માટે એ અવશ્ય પધારે છે અમારે ત્યાં. અને અમને બધાને એમના જ્ઞાનથી લાભાન્વિત કરે છે. એવા વિદુષી મેડમને હું વિનંતી કરું કે આજનો વિષય આ ગર્ભવતી બહેનો સામે મૂકે અને જે ઉત્તમ સંતાન માટે જે યત્ન કરી રહ્યા છે, જે પ્રયત્ન કરી રહ્યા છે, એ બધાને માર્ગદર્શિત કરે. તો બેનનો આભાર માનતા ફરીથી એમનું ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી વતી સ્વાગત કરું છું. અને બેનને કહું છું કે પોતાનો વિષય મૂકી અને અમને સૌને માર્ગદર્શિત કરે. ખૂબ ખૂબ આભાર બેન. નમસ્કાર. પુનઃ ફરીથી સ્વાગત કરું છું.
ઓમ પાવકાનઃ સરસ્વતી. આપ સૌને મારા નમસ્કાર. ચિલ્ડ્રન રિસર્ચ યુનિવર્સિટી તરફથી જે ગર્ભા બહેનોને માર્ગદર્શન આપવા માટેનું જે આખી શ્રેણી શરૂ કરવામાં આવી છે, એ શ્રેણીમાં આપ સૌને સંબોધન કરવાનો શું અવસર મળ્યો છે, એ માટે હું ચિલ્ડ્રન રિસર્ચ યુનિવર્સિટીના કુલપતિશ્રીનો હૃદયપૂર્વક આભાર માનું છું. આજનો આપણો વિષય છે એ છે કે ઉત્તમ સંતતિ માટેની આચાર સંહિતા. કોઈ પણ પરિવારને, કોઈ પણ સ્ત્રીને પોતાનું બાળક એ શરીરથી તંદુરસ્ત, મન અને બુદ્ધિથી તેજસ્વી અને આત્મશક્તિઓથી સંપન્ન એવું બાળક કોને ના ગમે? બધા જ પરિવારો અને બધી જ માતાઓ આવા ઉત્તમ સંતાનોને ઝંખતી હોય છે જ. પરંતુ કોઈ પણ વસ્તુ આપણે જો ઉત્તમોત્તમ પ્રાપ્ત કરવી હોય તો એને માટે તપ કરવું પડે. ઉત્તમ વસ્તુઓ સહેલાઈથી પ્રાપ્ત થતી નથી. તો એને માટે ઉત્તમ સંતતિ મેળવવા માટે આપણે શું કરવું જોઈએ એ વિશેની થોડીક વાતો આજે આપણે કરીશું. આમ ચિલ્ડ્રન રિસર્ચ યુનિવર્સિટીએ તપોવન ગર્ભ સંસ્કાર કેન્દ્રો શરૂ કરેલા છે અને એ દ્વારા સગર્ભા માતાઓને આચાર, વિચાર, વિહાર એનો પૂરેપૂરું માર્ગદર્શન આ કેન્દ્રો દ્વારા આપવામાં આવે છે. અને અત્યારના યુગમાં તો ઉત્તમ સંતાન મેળવવા માટે માતા પિતા એ બહુ જ સતત પ્રયત્નશીલ રહે છે કે જેથી કરીને આ વિજ્ઞાન અને ટેકનોલોજીના આ એઆઈના યુગની અંદર તેજસ્વી સંતાનો, ઉત્તમ સંતાનો, સંસ્કારી અને સદ્ગુણી સંતાનો છે, એ સંતાનો પ્રાપ્ત થાય એ માટે પ્રત્યેક પરિવાર અને માતા પિતા ઈચ્છતા હોય છે. તો ઉત્તમ સંતાન મેળવવા માટે સૌથી પહેલાં તો દિવ્ય આત્માઓને આવાહન કરવું પડે છે. સૌથી પહેલું સ્ટેપ એ છે કે માતા પિતા બંને એક મન, એક પ્રાણ બની અને દિવ્ય આત્માને પ્રાપ્ત કરવા માટે ભગવાનને પ્રાર્થના કરે તો અવશ્ય એ દિવ્ય આત્મા છે એ પૃથ્વી ઉપર અવશ્ય ઉતરી આવે છે. કારણ કે દિવ્ય આત્માઓને પૃથ્વી ઉપર તો આવવું જ છે, પણ એમને એ માટેનું વાતાવરણ મળતું નથી. રામ, કૃષ્ણ, બુદ્ધ, શિવાજી, આ બધા શૂરવીરો એની દિવ્ય ચેતનાવાળા આ મહાપુરુષો આજે પણ ધરતી ઉપર આવવા માટે તૈયાર છે. પણ એ માટે કૌશલ્યા જેવું પાત્ર જોઈએ, દેવકી જેવું પાત્ર જોઈએ, જીજાબાઈ જેવું પાત્ર જોઈએ. તો એ માટેનું વાતાવરણ જો એમને મળે તો દિવ્ય આત્માઓ આજે પણ પૃથ્વી ઉપર ઉતરવા માટે તૈયાર જ છે. પોંડિચેરી શ્રી અરવિંદ આશ્રમના શ્રી માતાજીને કોઈએ પ્રશ્ન પૂછ્યો હતો, ત્યારે એમણે કહ્યું હતું કે તમે દિવ્ય આત્માનું આહ્વાન કરી શકો છો, તમે એમને બોલાવી શકો છો, પરંતુ એ માટે માતા પિતા બંનેની તીવ્રતમ અભિપ્સા હોવી જોઈએ. અને એ તીવ્રતમ અભિપ્સા જો હોય અને માતા પિતા પ્રાર્થના કરે તો એ પ્રાર્થનાના પરિણામે એ માતા પિતાની પ્રાર્થનાનો પ્રકાશ એ વાતાવરણમાં છવાઈ જાય છે અને એ પૃથ્વી ઉપર ઉતરવા માટે તૈયાર થયેલા જે આત્મા છે એ આત્માને પ્રકાશ દેખાય છે અને એ પ્રકાશના વાતાવરણની અંદર એ આવવાનું પસંદ કરે છે. આથી આપણી આચારસંહિતા એ બતાવે છે કે ખરેખર
ખરેખર દિવ્ય આત્માઓ પૃથ્વી ઉપર આવે છે. આપણે એને બોલાવી શકીએ છીએ, પણ એને માટે ભૂમિકા તૈયાર કરવી પડે, એને માટે વાતાવરણ આપણે બનાવવું પડે. તો સૌથી પહેલું તો એ છે આવાહન કરવું, દિવ્ય આત્માઓને આવાહન કરવું. પણ એ આવાહન કરવું હોય તો એને માટે માતા પિતાની પાત્રતા હોવી જોઈએ, અને એ પાત્રતા હોય તો જ પ્રાર્થના કરી શકાય, અને તો જ એ દિવ્ય આત્માઓનું આવાહન કરી શકાય. આપણને ખ્યાલ છે કે મનો અને શત્રુપાએ આખું પોતાનું જીવનભર એ ભગવાનને પ્રાર્થના કરી હતી, અને એક જન્મમાં એમને એ સંતતિ પ્રાપ્ત ન થઈ, પણ ભગવાને એમને કહ્યું તમારા બીજા જન્મમાં હું સ્વયં તમારે ત્યાં અવતાર રૂપે આવીશ. તો જીવનભરની તપસ્યાને અંતે ભગવાન એમને ત્યાં આવ્યા હતા. એ જ રીતે આપણે જો જોઈએ તો શંકરાચાર્યનો જન્મ પણ એવી જ રીતે થયો છે, કારણ કે શંકરાચાર્યના પિતા શિવ ગુરુ અને માતા એ આર્યંબા, એમણે પણ 1 વર્ષ સુધી તપશ્ચર્યા કરી, અને તપશ્ચર્યાના અંતે ભગવાન શિવે એમને કહ્યું કે તારે લાંબા આયુષ્યવાળો, એ સાધારણ બુદ્ધિવાળો પુત્ર જોઈએ છીએ કે તારે અલ્પ આયુષ્યવાળો પણ તેજસ્વી અને મેધાવી પુત્ર જોઈએ છીએ? ત્યારે શિવગુરુએ તેજસ્વી પુત્ર, તો ઓછા આયુષ્યવાળો પણ તેજસ્વી પુત્ર છે એ પુત્ર માગ્યો, અને આપણે જાણીએ છીએ કે શંકરાચાર્યનો એમને ત્યાં જન્મ થયો. તો તપને પરિણામે, તપશ્ચર્યા સાધના, એને પરિણામે દિવ્ય આત્માઓ છે એ દિવ્ય આત્માઓ આવે છે. તો એને માટે માતાની કૂખ એ શુદ્ધ અને પવિત્ર હોવી જોઈએ. તો શરીર શુદ્ધ હોવું જોઈએ, મન અને બુદ્ધિ શુદ્ધ હોવી જોઈએ, અને એનો આત્મા છે એ આત્મા તીવ્રતમ અભિપ્સાવાળો હોવો જોઈએ. તો સૌથી પહેલાં એ ઉત્તમ સંતતિ પ્રાપ્ત કરવા માટે માતા પિતાએ, શ્રી માતાજી કહે છે કે 1 વર્ષ અગાઉ તૈયારી કરવી પડે. 1 વર્ષ અગાઉ એનું પ્લાનિંગ કરવું પડે, પોતાના મનને તૈયાર કરવું પડે, પોતાની પ્રાણ શક્તિ, લાગણીઓ, ઈચ્છાઓ, વાસનાઓ એ બધાને સંયત કરવી પડે, અને પોતાની આત્મશક્તિઓને જાગૃત કરવી પડે. તો માતા પિતા જો તૈયાર હોય તો જ દિવ્ય આત્માઓ છે એ દિવ્ય આત્માઓ એ વાતાવરણમાં આવે છે. એટલે દેહ શુદ્ધિ માટે આહાર, વિહાર, આચાર એનું પૂરેપૂરું પાલન કરવું પડે. અને આમ જો આપણે બાયોલોજિકલ રીતે જો જોઈએ તો સ્ત્રી બીજને તૈયાર થતાં 3 મહિના લાગે છે. તો નબળા સ્ત્રી બીજ કે પુરુષ બીજ શુક્રાણુ એ જો નબળા હશે તો બાળક છે, જે સંતાન આવશે એ ખૂબ જ નબળું હશે, એનું શરીર છે એ શરીર દુર્બળ હશે. એટલે સ્ત્રી બીજ અને શુક્રાણુને 3 મહિને તૈયાર થતાં લાગે છે. તો 3 મહિના સુધી એ પૂરેપૂરું પાલન કરવું જોઈએ, બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ. આહાર, વિહાર અને વિચાર એનું પણ સારી રીતે પાલન કરવું જોઈએ. એટલે પૂર્વ તૈયારી માટે દેહ શુદ્ધિ અનિવાર્ય છે, ચિત્ત શુદ્ધિ અનિવાર્ય છે, અને મન એ પવિત્ર વિચારો અને ભગવાનના સ્તુતિ સ્તોત્રોથી સભર એવું મન જો હોય તો અવશ્ય આજે પણ દિવ્ય આત્માઓ છે એ આત્માઓ આવે જ છે. આ 150 વર્ષ પહેલાંની જે વાત છે કે ભુવનેશ્વરી દેવીએ 1 વર્ષ સુધી ભગવાન શિવની આરાધના કરી, અને 1 વર્ષ સુધી એમણે કાશીની અંદર બિલેશ્વર શંકર ભગવાનને એમણે 1 વર્ષ સુધી પૂજા કરાવી. તો એ પૂજાનું પરિણામ એમને ત્યાં વિવેકાનંદ જેવા મહાપુરુષનો જન્મ થયો. આ તો આજના જ યુગની, આપણે આ યુગની વાત છે. એટલે માતા પિતા જો દિવ્ય સંતાન, ઉત્તમ સંતાન ઈચ્છતા હોય તો એમણે
આચાર સંહિતાનું એ પહેલેથી જ પાલન કરવું જોઈએ. અને આ આચાર સંહિતાનું જો પૂરેપૂરું પાલન કરવામાં આવે તો અવશ્ય એ ઉત્તમ દિવ્ય આત્માઓ છે, એ દિવ્ય આત્માઓ એ પૃથ્વી ઉપર આવે અને એ પોતાનું દિવ્ય મિશન લઈને આવતા હોય છે. એટલે એ દિવ્ય કાર્ય કરી અને પૃથ્વી છે એને ઉજ્જવળ પ્રકાશ પ્રત્યે લઈ જઈ શકે. એટલે આ તો જન્મ એટલે કે બાળક માતાની કુખમાં આવે એ પહેલાંની માતા પિતાની આચાર સંહિતા છે. અને આપણે ત્યાં પણ એવા 16 સંસ્કારોમાંનો સૌથી પહેલો સંસ્કાર ગર્ભાધાન સંસ્કાર આપવામાં આવેલો છે. અને એ ગર્ભાધાન સંસ્કાર એટલે કે દેહ સુધી, મન સુધી, ચિત્ત સુધી થઈ ગયા પછી અનુકૂળ દિવસે, પવિત્ર દિવસે યજ્ઞ કરવામાં આવે અને એ યજ્ઞ પછી પ્રાર્થનાના પવિત્ર ભાવની અંદર એનું શારીરિક મિલન જો થાય તો આ વસ્તુ છે એ દિવ્ય આત્માને માતાની કુખમાં અવશ્ય એ બોલાવવા માટેનું વાતાવરણ સર્જાય છે. એટલે સ્વામી વિવેકાનંદ તો એમ કહે છે કે આ જગતની મોટામાં મોટી પ્રાર્થના કઈ? તો કે જગતની મોટામાં મોટી પ્રાર્થના એ છે કે દિવ્ય આત્માનું આવાહન કરવા માટેની માતા પિતા એક મન થઈને પ્રાર્થના કરે. એ પ્રાર્થના એ દિવ્ય આત્માનો પૃથ્વી ઉપર અવતરણ કરાવવા માટેની શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ પ્રાર્થના છે. સ્વામી વિવેકાનંદ તો એ પણ કહે છે કે એ કંઈ કેવળ પાર્શ્વી દેહભોગ નથી, એ કંઈ ઉશ્કેરાયેલા જ્ઞાનતંતુઓનું સમન માત્ર નથી. હિન્દુ ધર્મ કહે છે કે આવું નથી, 1000 વારના કે આ વસ્તુ નથી. અને હિન્દુ ધર્મ એમ કહે છે કે આ એ પ્રાર્થનાના પરિણામે દિવ્ય આત્મા માતાની કુખમાં આવે છે. એ એક દિવ્ય પ્રક્રિયા છે. અને એ પ્રક્રિયા એ જ આપણા વેદ અને ઉપનિષદમાં જે કહ્યું છે, પ્રજાતંતુ માં વ્યવસ્યસી, પ્રજાતંતુને ઉચ્છેદન કરવાનું નથી. તો એ પ્રજાતંતુને આગળ વધારવા માટે આપણા ઋષિમુનિઓએ આ માર્ગ બતાવેલો છે. અને એ પછી આ આવાહન થઈ ગયા પછીનું જે બીજું સ્ટેપ છે કે એ આત્મા એ માના ગર્ભમાં આવી ગયો છે. પછી 280 દિવસ સુધી એ આત્મા એ માના ગર્ભમાં રહે છે. અને એ 280 દિવસ છે એને અમે કહીએ છીએ કે અજન્મા શિશુની પાઠશાળા. માતાનો ગર્ભાશય છે એ ગર્ભાશય અજન્મા શિશુની પાઠશાળા છે. એ એક અજન્મા શિશુની યુનિવર્સિટી છે. આ 9 મહિના દરમિયાન બાળક જે કંઈ શીખે છે, એટલે કે જીવનમાં જે કંઈ શીખવાનું છે એના 80% જેટલું એનું એ બધું શિક્ષણ એ ગર્ભની અંદર થઈ જાય છે. એના અંગોનો વિકાસ થતાં આ બધું શિક્ષણ છે એ શિક્ષણ આ 9 મહિના દરમિયાન થાય છે. એટલે આ 9 મહિના 280 દિવસ એ માતા પિતા અને પરિવારજનો એને માટે એ અતિ મહત્ત્વના છે. એક દિવ્ય આત્મા એ માના ગર્ભમાં છે તો એ આત્માના સર્વ અંગોનો, એના મનનો, એના મસ્તિષ્કનો, એના હૃદયનો, એ બધાનો પૂર્ણ વિકાસ કેવી રીતે થાય એ માટેની આચાર સંહિતા ફક્ત સગર્ભા માતાએ જ નહીં પરંતુ પરિવારજનો છે એ બધા પરિવારજનોએ પણ સાથ અને સહકારથી આ ગાળો છે એ ગાળો આનંદપૂર્વક પસાર થવાનો છે. કોઈ મહત્ત્વના ઇમ્પોર્ટન્ટ મહેમાન જો આપણે ઘરે આવવાના હોય તો આપણે ઘરનું વાતાવરણ એ કેટલું સરસ રાખીએ છીએ, સ્વચ્છ રાખીએ છીએ, સુંદર રાખીએ છીએ, સજાવીએ છીએ, આ બધું જ કરીએ છીએ. તો આપણે ત્યાં તો સ્વયં ભગવાનનો અંશ લઈને દિવ્ય આત્મા આવે છે. તો એ આત્માના આગમનની તૈયારી માત્ર ને માત્ર માતાએ જ કરવાની નથી, પણ એ તૈયારી એના પતિ અને પરિવારજનો એ બધાએ સાથે મળી અને આ આચાર સંહિતાનું પાલન કરવાનું છે. પણ
વિશેષ એ માતાઓ પર નિર્ભર છે, કારણ કે માતાના દેહથી જ એનો દેહ છે એ દેહ કંડારાઈ રહ્યો છે, માતાના મનથી જ એનું મન છે એ મન એ તૈયાર થઈ રહ્યું છે. એટલે શ્રી માતાજી કહે છે કે આ સગર્ભા સ્ત્રીએ બેવડી જવાબદારી વહન કરવાની છે. એક તો પોતાના શરીરનું ધ્યાન રાખવાનું છે, શરીરનું સંપૂર્ણ એની કાળજી લેવાની છે, અને બીજું જે નવું શરીર એની અંદર રચના લઈ રહ્યું છે, આકાર પામી રહ્યું છે, એ નવા શરીર છે, એ શરીરના બંધારણ માટે, એ નવા શરીરના હૃદયના વિકાસ માટે, મન અને મસ્તિષ્કના વિકાસ માટે એ માતાએ પૂરેપૂરું જાગૃત રહી અને એ કાર્ય કરવાનું છે. ભ્રૂણ હજી તો બુદ્ધ અવસ્થામાં હોય છે, પણ 14મે દિવસે એની પહેલી માંસપેશી તૈયાર થાય છે અને 22મે દિવસે એ ભ્રૂણ છે એ ભ્રૂણનું હૃદય ધબકે છે. આપણું હૃદય 100 વર્ષ સુધી જો ધબકતું હોય તો એનો પહેલો ધબકાર માના ગર્ભમાં 14મે દિવસે શરૂ થાય છે, અને આ 14મે દિવસે જે ધબકાર શરૂ થાય છે એ પછી હૃદય, ત્યારે તો હૃદય એક જ ખાનાવાળું નાનકડું અમસ્તું હોય છે, રાઈના દાણા જેવું હોય છે, પણ ધબકાર શરૂ થાય છે અને પછી એનો વિકાસ થતાં થતાં એ 9 મહિને પૂરેપૂરું વિકસિત થઈ જાય છે. એટલે પહેલો ધબકાર એનો ત્યારે થાય છે. તો જ્યારે બુદ્ધ અવસ્થામાં હોય છે ત્યારથી જ માની સાર સંભાળ અને કાળજી લેવાની આચાર સંહિતા છે, એ આચાર સંહિતાનું પાલન એ ત્યારથી જ, આપણે તો જોયું કે જ્યારથી વિચાર કરે છે કે અમારે ત્યાં અમારે દિવ્ય આત્માનું આવાહન કરવાનું છે, ત્યારથી જ માતા પિતાએ પોતાની અને આવનાર શિશુની કાળજી લેવાની તત્પરતા એ દાખવવી જ પડે છે. એટલે હવે 9 મહિનાની જે યાત્રા છે એ યાત્રા દરમિયાન માતાના આચાર, વિચાર, આહાર, વિહાર, આ બધી બાબતોમાં માએ બહુ જ સાવધાની રાખવી પડે અને ખૂબ જ કાળજીપૂર્વક એમણે રહેવું પડે છે. ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટીની અંદર અત્યારે પણ તપોવન કેન્દ્ર ચાલી રહ્યું છે. અત્યારે પણ તપોવન કેન્દ્રો એની સાથે યુનિવર્સિટી સાથે જોડાઈ અને આખા ગુજરાતની અંદર પણ કાર્યરત છે, અને વધુ ને વધુ સગર્ભા માતાઓ આનો લાભ લઈ અને ઉત્તમ નાગરિકો છે એ નાગરિકો દેશને ચરણે ધરે એવી શુભેચ્છા સાથે મારી વાણીને વિરામ આપું છું. અસ્તુ ઇતિ ઓમ શુભમ ભવતુ.